દાદી નાની દ્વારા જણાવવામાં આવેલ મહત્વપૂર્ણ બાબતો. 1. કિસમિસ આયર્નનો સારો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં જો કિસમિસનું પાણી પીવામાં આવે તો તેનાથી શરીરમાં લોહીની માત્રા વધે છે. 2. ફિંડલા વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હૃદય રોગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. 3. પુરુષોએ પોતાની પ્રજનન ક્ષમતા અને સ્ટેમિના વધારવા માટે દરરોજ કદંબના ફળ ખાવા જોઈએ. 4. હાથ અને પગના નખનો પીળો રંગ શરીરમાં કેટલાક પોષક તત્વોની ઉણપનો સંકેત દર્શાવે છે. 5. વધુ પડતી અખરોટ ખાવાથી મોઢામાં ચાંદા પડી શકે છે. તેમજ જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે પણ અખરોટ ઓછી ખાવી જોઈએ. 6. પાલકના સેવન કરવાથી આંખોની રોશની સારી રહે છે અને બીમારીઓથી બચાવ થાય છે. 7. તુવેરના મૂળ ચાવીને ખાવાથી સાંધાના વિષમાં ફાયદો થાય છે. 8. ભાત અને દહીં એકસાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જે ચેપ સામે લડવામાં મદદરૂપ બને છે. 9. એરંડાનું તેલ વાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. 10. ફુદીનાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરીર મજબૂતી આવે છે અને પેટમાં દુખાવો અને અપચો જેવી વજન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. 11. લસણ પાચન સુધારવામાં મદદરૂપ છે. ગેસ જેવી સમસ્યામાં પણ રાહત આપે છે. 12. ખાસ કરીને જે લોકો શરદી અને ઉધરસથી પીડાતા હોય તેમના માટે ગરમ પાણીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 13. ખાટા ફળમાં ફાઇબરની સારી એવી માત્રા હોય છે, જેનાથી આપણું પાચન તંત્ર સારું થઈ જાય છે. કબજિયાતના દર્દીઓ માટે ખાટા ફળ ફાયદાકારક છે. આ પેટ ફૂલવાની સમસ્યા દૂર કરે છે. 14. દરરોજ લગભગ 10 મિનિટ સુધી તલના તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. 15. મધમાં રહેલું નેચરલ સુગર અને દૂધમાં રહેલું પ્રોટીન, આ કોમ્બિનેશનને સવારમાં નાશ્તા સાથે લેવાથી શરીરમાં પુષ્કળ ઉર્જા અને તાજગી મળે છે. 16. સવારમાં દૂધ અને મધનું સેવન કરવાથી દાંત અને હાડકાં બંને મજબૂત થાય છે, કારણ કે દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે. 17. જવનું પાણીમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો રહેલા હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. 18. પાણીમાં થોડું એપલ સીડર વિનેગર ઉમેરીને કોગળા કરવાથી મોંઢાની દુર્ગંધ દૂર થાય છે. 19. શિયાળામાં તલ અને ગોળનું નિયમિત સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 20. જે લોકો દરરોજ દ્રાક્ષ ખાય છે એમના વાળ સિલ્કી અને સ્ટ્રોંગ થાય છે. તમારા વાળ રફ થઈ ગયા છે તો તમે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દો. દ્રાક્ષ ખાવાથી વાળ મજબૂત થાય છે. 21. ડેન્ડ્રફ માટે દહીં ખૂબ જ સારું છે, કારણ કે તેમાં લેક્ટિક એસિડ હોય છે જે ડેન્ડ્રફને ઘટાડે છે. આ તમારા સ્કેલ્પને પ્રોટીન પણ પ્રદાન કરે છે. 22. કોઈપણ અનાજની રોટલીને શેકવા માટે નોન-સ્ટીક તવાનો ઉપયોગ કરશો નહીં. રોટલીને શેકવા માટે હંમેશા લોખંડ અથવા માટીના તવાનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી રોટલી વધુ સ્વાસ્થ્યવર્ધક બને છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. 23. રોજ તુલસીના 2 પાન ચાવવાથી હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 24. પ્લાસ્ટિકની બોટલોને દર 2 દિવસે સાફ કરવી જોઈએ. આવી બોટલને સાફ કરવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. ખૂબ ગરમ પાણી બોટલને નુકસાન પહોંચાડી શકે છે. 25. કોલગેટ કાચના વાસણો, દરવાજા, બારીઓ અને અરીસાઓમાંથી ડાઘ સાફ કરી શકે છે. 26. સફરજન અને ખજૂર ફાઇબરથી ભરપૂર હોય છે, જે તમારા બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. ખજૂર નેચરલ સ્વીટનરનું કામ કરે છે. 27. રોઝમેરીનું તેલ વાળને મજબૂત અને લાંબા કરવા માટે અક્સિર તેલ છે. તેમાં કેરાટીનની માત્રા સારા પ્રમાણમાં હોય છે.
કેરાટીન વાળના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે, જે વાળમાં ચમક લાવે છે અને વાળને મજબૂત અને ઘટ્ટ બનાવે છે. 28 દૂધ અને કાળા મરી પીવામાં આવે તો ઉધરસમાં રાહત મળશે. 29 લીંબુ અને મધ ભેળવીને પીવાથી તમારા ગળાને ઘણી રાહત મળે છે. 30 નારિયેળ પાણીમાં તમે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ છો તો અનેક ઘણા ફાયદાઓ થાય છે. આ બંને વસ્તુ તમારી બોડીને અંદરથી કૂલ રાખે છે. આ સાથે શરીરની ગરમીને દૂર કરે છે અને પેટને આરામ પહોંચાડે છે. નારિયેળ પાણીમાં રહેલા ગુણો હેલ્થ માટે સુપર હેલ્ધી સાબિત થાય છે. 31 દાડમ ત્વચાને ચમકદાર રાખવામાં મદદરૂપ છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.